નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે છેલ્લો ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્ય કાળ એમાં આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ પૂરું કર્યું. એટલે એ લેક્ચરની સાથે આપણે નવે નવ કાળમાં એક્ટિવ અને પેસિવ વોઇસ પૂરું કર્યું. પહેલા આપણે કાળ ચલાવતા હતા, પછી એ જ કાળમાં આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ શીખતા હતા. તો એ રીતે આપણે ટોટલ 8 કાળમાં પેસિવ વોઇસ શીખ્યા. ટોટલ 9 કાળ શીખ્યા, એમાંથી એક કાળમાં એક્ટિવ અને પેસિવ વોઇસ બનતું નથી, જે છે ચાલુ ભવિષ્ય કાળ. એટલે ટોટલ આપણે 8 કાળમાં પેસિવ વોઇસ શીખ્યા. એના પછી 9 કાળમાં પેસિવ વોઇસ પૂરું થયા પછી હવે આવે છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ઇન મોડલ વર્બ્સ. નવો ટોપિક છે કે મોડલ વર્બ્સ માં એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. તો મોડલ વર્બ માં એક્ટિવ અને પેસિવ વોઇસ એટલે શું? તો એક્ટિવ અને પેસિવ તો ખબર છે, પણ મોડલ વર્બ્સ માં એ શું? તો મોડલ વર્બ્સ એટલે તમે ધોરણ 7, 8, 9 માં ભણી ગયા છો. તો મોડલ વર્બ્સ એટલે કે જેને તમે મોડલ ઓક્ઝિલરીઝ પણ કહી શકો છો. શું કહી શકો છો? મોડલ ઓક્ઝિલરીઝ. તો મોડલ વર્બ્સ ને ગુજરાતીમાં કહેવાશે સહાયકારક રૂપો. મોડલ વર્બ્સ ને ગુજરાતીમાં શું કહી શકાય? સહાયકારક રૂપો. તો જેને બીજા મોડલ ઓક્ઝિલરીઝ ના નામે પણ ઓળખી શકાય છે. તો આપણે લખીએ કે મોડલ વર્બ્સ, એમવી એટલે મોડલ વર્બ્સ. તો મોડલ વર્બ્સ જેવા કે, તો કયા કયા મોડલ વર્બ્સ આવે? તો લખીએ આપણે કેન, could, may, might, must, should, will, would, have to, has to, ought to વગેરે જેવા મોડલ વર્બ્સ આવે છે. આ બધાને શું કહેવાય? તો કે મોડલ વર્બ્સ અથવા મોડલ ઓક્ઝિલરીઝ. ગુજરાતીમાં કહેવાય સહાયકારક રૂપો. જેવા આપણે કાળમાં શીખી ગયા ડુ, ડઝ, ડીડ, એમિઝાર, વિલ, શલ, એની જેવા જ આ એક સહાયકારક રૂપ છે, જેને તમે મોડલ વર્બ્સ અથવા મોડલ ઓક્ઝિલરીઝ કહી શકો છો. તો કેવા છે? કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વિલ, વુડ, હેવ ટુ, હેઝ ટુ, ought to વગેરે જેવા સહાયકારક રૂપો એટલે કે મોડલ વર્બ છે. ઓકે, તો હવે આપણે આમાં શીખીએ પેસિવ વોઇસ. તો પહેલા હું વાત કરી દઉં કે આ દરેક મોડલ વર્બ સાથે એક્ટિવ વોઇસમાં, શેમાં? એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું V1 નું રૂપ વપરાય છે. દરેક મોડલ વર્બ સાથે, આ દરેક મોડલ વર્બ સાથે, બધા જ મોડલ વર્બ સાથે ક્રિયાપદનું એક જ સરખું રૂપ વપરાય. કયું? તો કે V1. પણ એક્ટિવ વોઇસમાં યાદ રાખજો. અને પેસિવ વોઇસમાં તો હું તમને આગળ કહી ચૂકેલો છું કે પેસિવ વોઇસમાં ક્રિયાપદનું એક જ સરખું રૂપ આવે. કયું? તો કે V3. ઓકે, તો હવે આમાં આપણે શીખીએ એક્ટિવ અને પેસિવ વોઇસ. તો પહેલા આપણે લખીએ એક્ટિવ વોઇસ ના સહાયકારક રૂપ અને એક્ટિવ વોઇસ નું ક્રિયાપદનું રૂપ. ચાલો, તો એક્ટિવ વોઇસ ના સહાયકારક રૂપ કયા? તો કે ઉપરથી લઈ લેવાનો કોઈ પણ મોડલ વર્બ. ઉપરથી લઈ લેવાનો કોઈ પણ મોડલ વર્બ. દાખલા તરીકે આપણે લઈએ કેન. તમે કેન, કુડ, મે, માઇટ કોઈ પણ લઈ શકો છો. ચાલો, પછી એક્ટિવ વોઇસ નું ક્રિયાપદનું રૂપ તો અહીંયા લખેલું છે. એક્ટિવ વોઇસ માં ક્રિયાપદનું કયું રૂપ વપરાય? તો કે V1. તો આપણે અહીંયા લખીએ V1. ઓકે, ચાલો. એના પછી હવે આપણે લખીએ પેસિવ વોઇસ ના સહાયકારક રૂપ. તો પેસિવ વોઇસ ના સહાયકારક રૂપ કયા? તો પેસિવ વોઇસ ના સહાયકારક રૂપ આપણે જેમ કાળમાં બનાવતા હતા એ જ રીતે આવશે, નવું આવશે નહીં. તો કે જે એક્ટિવ વોઇસ ના સહાયકારક રૂપ છે પેસિવ વોઇસ ના, તો એક્ટિવ વોઇસ ના કયા છે? તો કે મોડલ વર્બ. તો કયો મોડલ વર્બ લીધો? તો કેન. તો કેન, જો ઉપર કુડ હોય તો અહીંયા કુડ, ઉપર મે હોય તો અહીંયા મે. એટલે ટૂંકમાં એક્ટિવ વોઇસ માં જે સહાયકારક રૂપ હશે એ જ પેસિવ વોઇસ માં હશે. ફરક શું આવશે? તો કે વધારાનો શબ્દ. આપણે પેસિવ વોઇસ માં એક વધારાનો શબ્દ આવે છે, તમને ખ્યાલ છે. વધારાનો શબ્દ કોના પરથી બને? તો કે વધારાનો શબ્દ ક્રિયાપદના રૂપ પરથી બને. ક્રિયાપદનું કયું રૂપ છે? V1.
કઈ રીતે ક્રિયાપદના રૂપ પરથી બને? તો મેં તમને એક વસ્તુ લખાવેલી છે કે જેને તમે આપણે ટાઇટલ આપ્યું તો ખાસ યાદ રાખવું. એમાં 4 વસ્તુ લખેલી હતી, ખાસ યાદ રાખવું એમાં. તો કે પહેલી હતી V1 એટલે લખેલું હતું M is R. V2 એટલે લખેલું હતું was were. V3 એટલે લખેલું હતું been. અને લાસ્ટમાં V4 એટલે આપણે લખેલું હતું been. તો આટલી વસ્તુ આપણે લખેલી હતી. તો હવે શું બનાવવાનું છે? તો કે વધારાનો શબ્દ. તો વધારાનો શબ્દ કોના પરથી બને? તો કે એક્ટિવ વોઇસ ના ક્રિયાપદના રૂપ પરથી. નવું નથી, આગળના કાળમાં જે રીતે બનાવતા હતા વધારાનો શબ્દ એ જ રીતે આમાં બનશે. ચાલો, ક્રિયાપદના રૂપ પરથી વધારાનો શબ્દ બનશે. ક્રિયાપદનું રૂપ કયું છે? V1. V1 એટલે શું થાય? M is R. જો હું અહીંયા M is R લખી દઉં તો M is R એ પણ સહાયકારક રૂપ અને મોડલ ઓફ એને ગુજરાતીમાં શું કહેવાય? સહાયકારક રૂપ. તો બે સહાયકારક રૂપ ભેગા થયા. તો બે સહાયકારક રૂપ ભેગા થવા જોઈએ નહીં. આવું આપણે આગળના કાળમાં પણ શીખી ગયા છીએ. તો વધારાના શબ્દ તરીકે શું લઈએ? નિયમ પ્રમાણે વધારાનો શબ્દ કયો આવે? તો કે વધારાનો શબ્દ ક્રિયાપદના રૂપ પરથી બને. ક્રિયાપદનું રૂપ કયું? V1. તો V1 એટલે ખાસ યાદ રાખવું એમાં જોવાનું. તો ખાસ યાદ રાખવું એમાં શું છે? M is R. તો જો હું અહીંયા M is R લખી દઉં તો શું થાય? તો કે can એ પણ સહાયકારક રૂપ, M is R એ પણ સહાયકારક રૂપ. તો બે સહાયકારક રૂપ ભેગા થયા. માટે શું કરવાનું? નિયમ પ્રમાણે જે આવે તો છે M is R, પણ M is R લખવાનું નથી. M is R જેના રૂપ છે એનું નામ લખવાનું. M is R કોના રૂપો છે? તો કે to be ના. તો to be માંથી આપણે શું લખવાનું છે? તો કે to be માંથી આપણે ફક્ત b લખવાનું છે. આવું આપણે આગળના કાળમાં પણ શીખી ગયા છીએ. તો વધારાના શબ્દ તરીકે શું આવશે? b. તો b ને વધારાનો શબ્દ તરીકે યાદ રાખવાનો અને can જે છે એ આપણું સહાયકારક રૂપ છે. તો આ રીતે બનશે એક્ટિવ પેસિવ વોઇસ નું સહાયકારક રૂપ. હવે વાત કરીએ ક્રિયાપદનું રૂપ. તો પેસિવ વોઇસ નું ક્રિયાપદનું રૂપ તો એક જ સરખું આવે બધામાં. કયું? તો કે V3. તો આ બની ગયા એક્ટિવ વોઇસ ના સહાયકારક રૂપ અને પેસિવ વોઇસ ના સહાયકારક રૂપ. ફરીથી શીખવાડું. એક્ટિવ વોઇસ ના સહાયકારક રૂપ કયા? તો કે ઉપરથી કોઈ પણ એક મોડલ ઓફ લઈ લેવાનો. આપણે લીધો can. ક્રિયાપદનું રૂપ કયું? તો કે V1 અહીંયા લખેલું છે. મોડલ ઓફ સાથે એક્ટિવ વોઇસ માં ક્રિયાપદનું V1 નું રૂપ વપરાય છે. તો એ લખી લીધું આપણે. ચાલો, હવે બનાવવાના પેસિવ વોઇસ ના સહાયકારક રૂપ. તો પેસિવ વોઇસ ના સહાયકારક રૂપ કયા? તો કે જે એક્ટિવ ના છે એ જ પેસિવ ના આવશે. તો એક્ટિવ ના કયા છે? તો કે can. તો ઉપર નીચે લખી દીધા can. ઉપર કુડ હોય તો કુડ, મે હોય તો મે, મોસ્ટ હોય તો મોસ્ટ. ટૂંકમાં એક્ટિવ વોઇસ ના જે સહાયકારક રૂપ છે એ જ પેસિવ વોઇસ ના બનશે. ફરક શું આવશે? વધારાનો શબ્દ. એ વધારાનો શબ્દ કોના પરથી બને? એક્ટિવ વોઇસ ના ક્રિયાપદના રૂપ પરથી. ક્રિયાપદનું રૂપ કયું છે? V1. V1 એટલે ખાસ યાદ રાખો એમાં જોવાનું. એમાં શું છે? M is R. પણ M is R લખાશે નહીં, કારણ કે M is R લખો તો બે સહાયકારક રૂપ ભેગા થાય. માટે M is R જેના રૂપ છે એનું નામ લખવાનું. તો M is R કોના રૂપ છે? to be ના. તો to be માંથી શું લખવું આપણે? b. તો b એ શું છે? વધારાનો શબ્દ. ઓકે. એના પછી પેસિવ વોઇસ નું ક્રિયાપદનું રૂપ. તો પેસિવ વોઇસ નું ક્રિયાપદનું રૂપ કયું? તો કે V3. એ તો બધામાં સરખું જ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલી સમજ્યા પછી હવે આપણે જોઈએ વાક્ય રચના. 3 પ્રકારની વાક્ય રચના: હકાર, નકાર, પ્રશ્નાર્થ. તો હવે જોઈએ આપણે વાક્ય રચના. વાક્યના કેટલા પ્રકાર આવે વિદ્યાર્થી મિત્રો? તો કે વાક્યના આપણે આગળના કાળ શીખી ગયા. એ કાળની અંદર વાક્યના કેટલા પ્રકાર લીધા આપણે? તો કે 3: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો 3 પ્રકારની વાક્ય રચના આવશે: હકારની વાક્ય રચના, નકારની વાક્ય રચના અને પ્રશ્નાર્થની વાક્ય રચના. ચાલો, એક વાક્ય રચના લખીએ એ પહેલા આપણે અહીંયા જે હમણાં લખ્યું હતું એક્ટિવ વોઇસ ના સહાયકારક રૂપ, ક્રિયાપદના રૂપ, પેસિવ વોઇસ ના સહાયકારક રૂપ, પેસિવ વોઇસ નું ક્રિયાપદનું રૂપ, એ ફરીથી લખીએ કારણ કે વાક્ય રચના એના આધારે જ બનશે. ઓકે, તો એ ફરીથી લખી દઈએ જે આપણે હમણાં અહીંયા સમજાવેલું હતું એ. તો શું હતું? તો કે એક્ટિવ વોઇસ ના સહાયકારક રૂપ તો કયા હતા? તો કે મોડલ વર્બ. હમણાં જે અહીંયા લખેલા હતા can, could, may, must, might એ જ આવશે. તો મોડલ વર્બ તરીકે આપણે ફોર એક્ઝામ્પલ શું લઈએ? can લઈએ. ચાલો, પછી એક્ટિવ વોઇસ નું ક્રિયાપદનું રૂપ. તો બીજા નંબરનો મુદ્દો અહીંયા લખેલો હતો કે એક્ટિવ વોઇસ માં
મોડલ ઓફ સાથે ક્રિયાપદનું V1 નું રૂપ વપરાય છે તો અહીંયા આપણે લખી દઈએ V1. ચાલો આના પરથી બને પેસિવ વોઇસ ના સહાયકારક રૂપ. તો પેસિવ વોઇસ ના સહાયકારક રૂપ કયા? તો કે જે એક્ટિવ વોઇસ માં આવે એ જ બેઠા. તો એક્ટિવ વોઇસ માં કયું લીધું આપણે? તો કે કેન. તો આપણે પેસિવ માં પણ કયું? કેન. ફરક શું આવશે? તો કે વધારાનો શબ્દ. વધારાનો શબ્દ કોના પરથી બને? તો કે એક્ટિવ વોઇસ ના ક્રિયાપદના રૂપ પરથી. ક્રિયાપદનું રૂપ કયું છે? તો કે V1. V1 એટલે ઓલા ખાસ યાદ રાખો એમાં જોવાનું. એમાં શું આવે? V1 માં am is are. પણ am is are લખાય નહીં. am is are લખો તો બે સહાયકારક રૂપ શું થાય? ભેગા થાય. માટે am is are કોના રૂપો છે? to be ના. તો to be માંથી શું લખવાનું? be. તો be ને તમારે શું યાદ રાખવાનું? વધારાનો શબ્દ. એટલે વધારાના શબ્દને સહાયકારક રૂપમાં એડ કરવાનો નથી. ચાલો એના પછી પેસિવ વોઇસ નું ક્રિયાપદનું રૂપ એ તો સેમ જ આવશે V3. ઓકે, આ બની ગયું પેસિવ વોઇસ નું સહાયકારક રૂપ અને ક્રિયાપદનું રૂપ. હવે જોઈએ આપણે વાક્ય રચના. ચાલો તો વાક્ય રચનામાં પહેલા જોઈએ આપણે હકારની એક્ટિવ વોઇસ ની વાક્ય રચના. હકારની એક્ટિવ વોઇસ ની વાક્ય રચના. ચાલો પહેલા શું આવશે? સબ્જેક્ટ. પછી શું આવશે? તો કે મોડલ ઓફ. આ મોડલ ઓફ છે એ ત્રણેય વાક્યના પ્રકારમાં વપરાય. હકાર, નકાર, પ્રશ્ન. તો આપણે મોડલ ઓફ લઈએ. અહીંયા MV એટલે મોડલ ઓફ. એટલે આપણે જે લખેલા હતા એમાંથી કોઈ પણ આવી શકે. કેન, કુડ, શુડ, મે, મોસ્ટ, માઇટ. તો આપણે લઈએ કેન. અહીંયા લખેલું છે બરાબર. ચાલો પ્લસ. એવું નથી કેન જ આવી શકે, કોઈ પણ મોડલ ઓફ આવી શકે. અહીંયા જે આપણે લખેલું હતું એ વાક્યમાં તમને શુડ આપ્યું હોય તો શુડ વાળી વાક્ય કેનની જગ્યાએ શુડ આવે. મે આપ્યું હોય તો મે કેનની જગ્યાએ મે આવે. કોઈ પણ મોડલ ઓફ આવી શકે છે. ચાલો પ્લસ એક્ટિવ વોઇસ ની વાક્ય રચના છે. ક્રિયાપદનું રૂપ કયું? V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઓકે, ચાલો આ બની ગઈ એક્ટિવ. હવે આને ફેરવવાની છે આપણે પેસિવ વોઇસ માં. ચાલો તો પેસિવ વોઇસ માં સબ્જેક્ટ નું સ્થાન કોણ લે? ઓબ્જેક્ટ. એટલે સબ્જેક્ટ નો વારો પૂરો. સબ્જેક્ટ નું સ્થાન કોણે લીધું? ઓબ્જેક્ટે. ચાલો પ્લસ. પ્લસ શું છે? તો કે મોડલ વર્બ કેન. તો આ એક્ટિવ વોઇસ ના સહાયકારક રૂપ છે. આપણે કોના લખવાના? પેસિવ વોઇસ ના. તો મેં શું કીધું હતું? જે એક્ટિવ વોઇસ ના સહાયકારક રૂપ આવે એ જ પેસિવ વોઇસ ના. તો એક્ટિવ વોઇસ ના કયા છે? તો કે મોડલ ઓફ તરીકે આપણે કયું સહાયકારક રૂપ લીધું? કેન. તો એ જ પેસિવ વોઇસ માં આવશે. ફરક શું આવશે? વધારાનો શબ્દ. તો કયો આવશે? તો કે બી. વધારાના શબ્દ પછી મેં તમને જે ત્રણ વસ્તુ દરેક કાળમાં પેસિવ વોઇસ શીખ્યા આપણે ત્યારે મેં તમને ત્રણ વસ્તુ ગોખવાની કીધી હતી. કઈ ત્રણ વસ્તુ? તો કે આ V3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ ત્રણ વસ્તુ મેં તમને ગોખવાની કીધી હતી. આ બની ગઈ હકાર. ફરીથી સમજાવું છું. સબ્જેક્ટના સ્થાને શું આવે? ઓબ્જેક્ટ. પછી આ એક્ટિવ વોઇસ ના સહાયકારક રૂપ છે કેન. તો જે એક્ટિવ ના આવે એ જ પેસિવ ના સહાયકારક રૂપ આવે. તો નીચે કેન લખી દીધું. ચાલો વધારાનો શબ્દ શું આવે? બી. તો વધારાના શબ્દ પછી ત્રણ વસ્તુ બેઠી લખી દેવાની. V3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ બની ગઈ હકારની વાક્ય રચના. હવે આપણે બનાવીએ નકારની એક્ટિવ વોઇસ. હવે તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે નકાર છે કોના પરથી બને? તો કે હકાર પરથી. તો હકાર પરથી બનાવીએ. ચાલો પણ સર હકારમાં તો બે વાક્ય રચના છે, આપણે કઈ જોવાની? તો આપણે એક્ટિવ વોઇસ ની જોવાની. કેમ? કારણ કે આપણે અત્યારે કઈ બનાવીએ છીએ? એક્ટિવ વોઇસ બનાવીએ છીએ. તો એક્ટિવ વોઇસ બનાવીએ ત્યારે એક્ટિવ વોઇસ ની જોવાની, પેસિવ વોઇસ બનાવીએ ત્યારે પેસિવ વોઇસ ની જોવાની. ચાલો તો અત્યારે આપણે એક્ટિવ વોઇસ બનાવીએ છીએ તો એક્ટિવ વોઇસ જોવાની. ચાલો નકારનો નિયમ શું તમને ખ્યાલ છે? સહાયકારક રૂપ પછી નોટ, બાકીનું બધું બેઠું. ચાલો પહેલા શું છે? સબ્જેક્ટ. જો ભૂલે ચૂકે તમે એક્ટિવ બનાવો છો અને પેસિવ નો જોવાય છે, નકાર વાક્ય રચના ખોટી. તો યાદ રાખજો નકારની વાક્ય રચના હકાર પરથી બને, પણ એક્ટિવ બનાવો ત્યારે એક્ટિવ જોવાની, પેસિવ બનાવો ત્યારે પેસિવ જોવાની. ઓકે, ચાલો તો એક્ટિવ બનાવે છે તો એક્ટિવ જોતા જઈએ અને બનાવતા જઈએ. પહેલા સબ્જેક્ટ. તો સબ્જેક્ટ એના પછી શું છે? મોડલ વર્બ. મોડલ વર્બ એટલે કે સહાયકારક રૂપ. સહાયકારક રૂપ તરીકે આપણે શું લીધું? કેન. ચાલો સહાયકારક રૂપ આવી ગયું. એના પછી શું મૂકી દેવાનું? નોટ. નોટ હંમેશા સહાયકારક રૂપ પછી જ હોય, બાકીનું બધું હકારની વાક્ય રચના મુજબ બેઠું. ચાલો સહાયકારક રૂપ પછી અહીંયા નોટ આવી ગયું વચ્ચે. હવે બાકીનું બધું બેઠું. ક્યાંથી? તો કે V1 થી બધું બેઠું. V1 પ્લસ ઓબ્જેક્ટ
પ્લસ અધર વર્ડ્સ. આ બની ગઈ નકાર. ચાલો હવે બનાવવાની છે નકારની પેસિવ વોઇસ. તો નકારની કોના પરથી બને વિદ્યાર્થી મિત્રો? તો કે નકારની બને હકાર પરથી. હવે કઈ બનાવવાની છે? પેસિવ. તો કઈ જોવાની? પેસિવ. ઈઝી છે. એ જ નિયમ, નોટ લાગે પણ કોના પછી? સહાયકારક રૂપ પછી. નકારનો એક જ નિયમ આવશે. ચાલો પહેલા ઓબ્જેક્ટ છે તો શું આવશે અહીંયા? ઓબ્જેક્ટ. ચાલો પ્લસ શું છે? મોડલ વર્બ્સ. મોડલ વર્બ તરીકે શું લીધું આપણે? કેન. સહાયકારક રૂપ આવી ગયું. એના પછી વચ્ચે શું મૂકી દેવાનું? નોટ. જો ભૂલે ચૂકે બી પછી નોટ મૂકવાનું નથી. કેમ? કારણ કે બી એ સહાયકારક રૂપ નથી. બી શું છે? વધારાનો શબ્દ. તો વધારાના શબ્દ પછી નોટ નથી મૂકવાનો. નોટ સહાયકારક રૂપ પછી આવે અને સહાયકારક રૂપ ફક્ત કયું છે? તો કે કેન. તો કેન પછી જ નોટ મૂકવાનું. તો અહીંયા નોટ આવી ગયું કેન પછી. ચાલો હવે જે બાકી છે ત્યાંથી બધું બેઠું. તો ક્યાંથી બેઠું આવશે? બી થી. બી પ્લસ V3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ બની ગઈ નકારની પેસિવ. ચાલો નેક્સ્ટ એના પછી હવે આપણે જોઈએ પ્રશ્નાર્થની એક્ટિવ વોઇસ. ચાલો હવે તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, આગળના કાળમાં આપણે શીખી જ ગયા છીએ કે પ્રશ્નાર્થ પણ કોના પરથી બને? તો કે હકાર પરથી. તો પ્રશ્નાર્થ પણ હકાર પરથી બને. આપણે કઈ બનાવીએ છીએ? એક્ટિવ. તો કઈ જોવાની? એક્ટિવ. હવે નકારનો નિયમ તમને ખબર હતી કે સહાયકારક રૂપ પછી નોટ, બાકીનું બધું હકારની વાક્ય રચના મુજબ બેઠું. એવી જ રીતે પ્રશ્નાર્થનો નિયમ આવે. શું પ્રશ્નાર્થનો નિયમ આવે? તો કે એ પણ હકાર પરથી બને. એમાં શું કરવાનું? તો કે એમાં સહાયકારક રૂપ જે છે એ આગળ આવે અને આગળ જે છે એ ક્યાં જાય? પાછળ. ચાલો તો સહાયકારક રૂપ આગળ લઈએ. તો સહાયકારક રૂપ તરીકે શું લીધું આપણે? કેન. તો એ આગળ લઈએ આપણે. ચાલો મોડલ વર્બ એટલે કે સહાયકારક રૂપ તરીકે શું લીધું આપણે? કેન. તો સહાયકારક રૂપ તરીકે આગળ આવી ગયું. હવે આગળ છે પાછળ. તો આગળ શું છે? સબ્જેક્ટ. એને ક્યાં લઈએ આપણે? પાછળ. ચાલો એ પાછળ આવી ગયું. હવે બાકીનું બધું બેઠું. ક્યાંથી બેઠું આવશે? તો કે V1 થી. V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, કારણ કે પ્રશ્નાર્થની વાક્ય રચના છે. આ બની ગઈ પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ પણ હકાર પરથી બને. એમાં શું યાદ રાખવાનું? તો કે સહાયકારક રૂપ છે આગળ, ફક્ત સહાયકારક રૂપ આગળ લેવાનું છે, બીજું કશું નહીં. સહાયકારક રૂપ આગળ ને આગળ છે પાછળ. બાકીનું બધું હકારની વાક્ય રચના મુજબ બધું બેઠું. ચાલો હવે આપણે બનાવીએ પ્રશ્નાર્થની પેસિવ વોઇસ. તો પ્રશ્નાર્થની પેસિવ વોઇસ એ પણ કોના પરથી બને? તો કે એ પણ હકાર પરથી. પણ આપણે કઈ બનાવીએ છીએ? પેસિવ. તો કઈ જોવાની? પેસિવ જોવાની. ચાલો તો પેસિવની વાક્ય રચના જોતા જઈએ. શું આગળ લેવાનું? સહાયકારક રૂપ આગળ, આગળ છે પાછળ. ફક્ત સહાયકારક રૂપ, વધારાનો શબ્દ આગળ લેવાનો નથી. એટલે હું શું કહેવા માંગુ છું? ફક્ત સહાયકારક રૂપ આગળ એટલે શું આવશે? MV અને કેન જ આગળ આવશે. વધારાનો શબ્દ બી આગળ આવશે નહીં. કારણ કે ફક્ત સહાયકારક રૂપ આગળ લેવાનું છે અને ફક્ત સહાયકારક રૂપ કયું છે? તો કે કેન. તો એટલું જ આગળ લેવાનું છે, વધારાનો શબ્દ નહીં. ચાલો તો એ આપણે આગળ લઈએ. મોડલ વર્બ એટલે કે સહાયકારક રૂપ. તો સહાયકારક રૂપ તરીકે શું લીધું? કેન. એ આગળ આવી ગયું. હવે આગળ છે પાછળ. તો આગળ શું છે? ઓબ્જેક્ટ. એને ક્યાં લઈ જવાનું? પાછળ. હવે બાકીનું બધું હકારની વાક્ય રચનામાં જ્યાંથી બાકી હોય ત્યાંથી બેઠું. ક્યાંથી બાકી છે? અહીંયાથી. તો એ બધું બેઠું. તો બી પ્લસ V3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ બની ગઈ પ્રશ્નાર્થની વાક્ય રચના. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નકાર અને પ્રશ્નાર્થ બંને વાક્ય રચના હકાર પરથી બને છે. એટલે ફક્ત તમને એક જ વાક્ય રચના આવડવી જોઈએ. કઈ? તો કે હકાર. જો હકાર આવડતી હશે તો એના પરથી નકાર અને પ્રશ્નાર્થ બનશે. શું યાદ રાખવાનું? તો કે નકારમાં સહાયકારક રૂપ પછી નોટ, બાકીનું બધું હકારની વાક્ય રચના મુજબ બેઠું. બીજી રીતે પ્રશ્નાર્થમાં શું યાદ રાખવાનું? તો કે ફક્ત સહાયકારક રૂપ આગળ લેવાનું અને આગળ છે ક્યાં લઈ જવાનું? પાછળ. બાકીનું બધું હકારની વાક્ય રચના મુજબ બેઠું. તો અહીંયા એક્ટિવ અને પેસિવ વોઇસ ઇન મોડલ વર્બ્સ પાર્ટ 1. શું? પાર્ટ 1. એમાં આપણે ક્યાં સુધી જોયું? તો કે એમાં આપણે વાક્ય રચના સુધી જોયું.
તો આમાં ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે એક્ટિવ વોઇસના સહાયકારક રૂપ અને ક્રિયાપદના રૂપ કયા, પેસિવ વોઇસના સહાયકારક રૂપ અને ક્રિયાપદના રૂપ કેવી રીતે બન્યા એ ખાસ યાદ રાખવાનું છે. તો એ ફરીથી સમજાવું કે એક્ટિવ વોઇસના સહાયકારક રૂપ તરીકે કોઈ પણ મોડેલો લઈ લેવાનું જે આપણે અહીંયા લખેલા હતા, કેન, કુડ, શુડ, મે, મસ્ટ, માઇટ, હેવ ટુ, હેઝ ટુ, ઓટ ટુ, કોઈ પણ મોડેલો આવી શકે છે. એ મોડેલો 3 વાક્યના પ્રકારમાં વપરાય, હકાર, નકાર, પ્રશ્ન. ક્રિયાપદનું રૂપ તો આપણે એક મુદ્દો લખ્યો હતો જે હમણાં સાફ કરી નાખ્યો આપણે. તો કે મુદ્દામાં શું લખેલું હતું તો કે મોડલ ઓફ સાથે એક્ટિવ વોઇસમાં મોડલ ઓફ સાથે ક્રિયાપદનું V1 નું રૂપ વપરાય છે. ઓકે, હવે એના પરથી પેસિવ વોઇસના સહાયકારક રૂપ કઈ રીતે બનાવવાના? અઘરું નથી, આગળના કાળમાં જેમ બનાવ્યું એ જ રીતે બનશે. તો કે જે એક્ટિવના સહાયકારક રૂપ આવે એ જ પેસિવના સહાયકારક રૂપ. એક્ટિવના સહાયકારક રૂપ તરીકે આપણે શું લીધું? કેન. તો નીચે કેન આવી ગયું. ફરક શું આવશે? વધારાનો શબ્દ. વધારાનો શબ્દ કોના પરથી બને? એક્ટિવ વોઇસના ક્રિયાપદના રૂપ પરથી. ક્રિયાપદનું રૂપ કયું છે? V1. તો V1 માં ક્યાં જોવાનું? તો કે ખાસ યાદ રાખવું એમાં. ખાસ યાદ રાખવું એમાં V1 માં જોવાનું, એમાં શું આવે? એમિઝાર. પણ એમિઝાર લખવાનું નહીં. જો એમિઝાર લખો તો બે સહાયકારક રૂપ ભેગા થાય. માટે એમિઝાર લખવાનું નથી. એમિઝાર જેના રૂપ છે એનું નામ લખવાનું. એમિઝાર કોના રૂપ છે? ટુ બી ના. તો ટુ બી માંથી શું લખવાનું? બી. તો બી એ શું છે? વધારાનો શબ્દ. તો બી ને વધારાના શબ્દ તરીકે યાદ રાખવાનું અને ફક્ત સહાયકારક રૂપ કયું? કેન. આ બંનેને ભેગા કરવાના નથી. ક્રિયાપદનું રૂપ કયું? તો કે પેસિવમાં તો એક જ સરખું ક્રિયાપદનું રૂપ આવે. કયું? તો કે V3. આ રીતે આ યાદ રાખવાના. સહાયકારક રૂપ અને ક્રિયાપદના રૂપ કેવી રીતે બને છે એ યાદ રાખવાનું. અને બીજું વાક્ય રચના યાદ રાખવાની. ફક્ત કઈ? હકારની. હકારની વાક્ય રચના આવડતી હશે તો એના પરથી બે બને, નકાર અને પ્રશ્ન. નકારમાં શું કરવાનું? તો કે સહાયકારક રૂપ પછી નોટ. બાકીનું બધું હકારની વાક્ય રચના મુજબ બેઠું. જો ભૂલે ચૂકે વધારાના શબ્દ પછી નોટ લગાડવાનું નથી. ફક્ત સહાયકારક રૂપ પછી જ નોટ આવવું જોઈએ. અને ફક્ત સહાયકારક રૂપ કયું છે? તો કે કેન. એટલે અહીંયા કોઈ પણ આવી શકે. વાક્યમાં જે હોય તે કેન, કુડ, શુડ, મે, મસ્ટ, માઇટ, એટસેટ્રા એટસેટ્રા કોઈ પણ આવી શકે. ઓકે, એના પછી પ્રશ્નાર્થમાં શું કરવાનું? તો કે સહાયકારક રૂપ આગળ. ફક્ત સહાયકારક રૂપ, વધારાનો શબ્દ નહીં. તો સહાયકારક રૂપ આગળ અને આગળ જે છે એ ક્યાં જાય? પાછળ. અને બાકીનું બધું હકારની વાક્ય રચના મુજબ બેઠું. તો આ રીતે સહાયકારક રૂપ અને ક્રિયાપદના રૂપ યાદ રાખવાના અને એક હકારની વાક્ય રચના યાદ રાખવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ઇન મોડલ વર્બ્સ પાર્ટ 1 એમાં આપણે વાક્ય રચના સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ઇન મોડલ વર્બ્સ પાર્ટ 2 નેક્સ્ટ લેક્ચરમાં એમાં શું ભણવાનું છે? તો કે આ વાક્ય રચના પરથી એક્ટિવ વાક્યોને પેસિવમાં કઈ રીતે ફેરવવા, મોડલ વર્બ્સના એટલે કે મોડલ ઓક્ઝિલરીઝના એક્ટિવ વાક્યોને પેસિવમાં કઈ રીતે ફેરવવા, તો કે આ વાક્ય રચના પરથી ફેરવવાના છે, જે આપણે પાર્ટ 2 ની અંદર શીખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ વિડિયો લેક્ચર જોયા પછી તમને આ ટોપિકમાં મોડલ ઓક્ઝિલરીઝના ટોપિકમાં એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ઇન મોડલ વર્બ્સ એ ટોપિકમાં કોઈ પણ પ્રકારની ક્વેરી હશે નહીં. અને છતાં જો કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અસ્તુ, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.